ब्राह्मण ने पत्नी बराबर बिचाराने दुख एमा पछी कोई संतान एक दिवस कंटाळेलो ब्राह्मण अपघात करवा अनेक महात्माजी એને પકડી લીધો આત્મદેવી બ્રાહ્મણ તો કેમ આપઘાત કરવા આવ્યો છે? બ્રાહ્મણે કીધું મને કોઈ સંતાન નથી, પુત્ર વગરનું ઘર મને સ્મશાન જેવું લાગે છે, એટલે હું આપઘાત કરવા આવ્યો છું. પેલા મહાત્માજીએ કહ્યું મારે ત્યાં અડધો ડઝન છોકરા હતા, હું કંટાળી બાવો થઈ ગયો, અને છોકરા નથી તો ભગવાનને થેન્ક યુ કહીને ભાઈ છોકરા વાળા બધા સુખી હોય એની ગેરંટી હોતી, અને છોકરા વાળા બધા સુખી હોય તો ધૃતરાષ્ટ્ર 100 દીકરા હતા, છતાં ધૃતરાષ્ટ્ર બહુ દુઃખી હતો. 100માંથી એક પણ છોકરો એના કયા મળે, બાકી ભાભીના લુગડા ખેંચે એ ઓલાતી ગઈ. આ છોકરા બધા જ સારા હોય, આ ઠેઠે ઘરના ઘર ખોલવા પડે ખરા? તો કે છે ભાઈ તમે છોકરા નથી તો ભગવાનને થેન્ક યુ કહી દે, 2 પૈસા છે સારા કામમાં વાપરી નાખ, આત્મકલ્યાણમાં લાગી જા, હાથે કરીને ઉપાધિ ઓળવાનું જરૂર છે. પેલાએ બહુ જીદ કરી ત્યારે મહાત્મા એક ફળ લઈને આત્મદેવ બ્રાહ્મણને આવ્યું કે બ્રાહ્મણ આ ફળ તારી ઘરવાળીને ખવડાવજે, મારા આશીર્વાદથી તારે ત્યાં મહાન દીકરો થશે. પણ એની ઘરવાળીને ફળ ખાધું નહીં. એની બહેનપણીને સલાહ આપી કે આવું બાવાનું મંત્રેલું ફળ ખવાય નહીં, તું ગાડી થઈ જઈશ. આ પછી ફળનું શું કરવાનું? કારણ કે ગૌશાળા થાકી દે, ગાય ખાશે એટલે ખબર પડશે એ ફળમાં કેટલી તાકાત છે. એટલે મારો ઘરવાળો પૂછે મારે બાબલું નથી બતાવવાનું, બેનપણી તું મને હમણાં એક નવો જન્મવાનો છે કે તો થોડા રૂપિયા મને આપજે, મને નવો જન્મ છે હું તને આપી દઈશ, તારે તારા ઘરવાળો આપણો બાબલો. ભાઈ જેવી ધંધુરી એવી એની બેનપણી, જેવા આપણે હોઈએ એવા આપણા ભાઈબંધો હોય. જો તમે દુર્યોધન છો તો તમને સલાહ આપનારા શકુનીઓ પણ મળી જવાના, અને તમે અર્જુન છો તો તમને સલાહ આપનારા શ્રી કૃષ્ણ પણ મળી જવાના. આપણે જેવા હોય એવા લોકો મળ્યા, જેવી ધંધુરી એવી બેનપણી. 2 બેનપણીઓ અંદર તો મફલત કરનાકી ફળ ગૌશાળામાં ફેંકી દીધું, પણ સંતનું પ્રસાદી પણ નકામું ગયું નહીં. બોલો, ગાય એ ફળ ખાઈ ગઈ, ગાયને દીકરો જન્મ્યો, એ છોકરાનું આખું શરીર માણસનું, 2 કાન ગાય જેવા, તે છોકરાનું નામ કર્યું. બેનપણીએ પોતાનો છોકરો લાવીને આપ્યો, એનું નામ ધંધુકારી પાડ્યું. ધંધુકારીએ એક દિવસ એના બાપને લાત મારી કે તમારો ખજાનો લાવો, અને ધંધુકારી આત્મદેવને એવી લાત મારી કે આત્મદેવ ઉછળીને પેલો ગાયનો દીકરો ગોકર્ણ ભાગવતનો પાઠ કરતો હતો, એ ગોકર્ણના પગ આગળ આવીને આત્મદેવ બ્રાહ્મણ અને આત્મદેવ બ્રાહ્મણે ગોકર્ણના પગ પકડી. દુનિયાની લાતો ખાધા પછી કોઈ સંતના ચરણ હાથમાં આવ્યા તો સમજો ગયો. ધંધુકારીની લાત ખાધા પછી આત્મદેવના હાથમાં ગોકર્ણ જેવા સંતના ચરણ આવ્યા, એની બગડેલી બાકી સમજે. ગોકર્ણજીએ દુઃખી બાપને ઉપદેશ આપ્યો, અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહ. ગોકર્ણજીએ આત્મદેવ બ્રાહ્મણને કહ્યું, અસાર ખલુ સંસારો, પિતાજી સંસારમાં
કંઈ જ સાર નથી. Everything is momentary. Only God is eternal. દુનિયામાં બધું જ ક્ષણિક છે. એક ઈશ્વર જ શાશ્વત છે. પિતાજી, દુનિયામાં સાર ભગવાન છે. ભગવાન સિવાય બધું સાર વગર. સંસાર અસાર સાર બાકી રહે ભૂખ
પિતાજી દુઃખ આ દુનિયા એ દુઃખનો દરિયો. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ સંસાર સાગરમ દુઃખમ તસ્મા જાગૃત. આ દુનિયામાં જાત જાતના દુઃખ છે. અહીં જન્મવાનું બી દુઃખ છે. આપણે જન્મ્યા ત્યારે કેટલી આપણને પીડા થઈ છે. એ જન્મની પીડાને આપણે ભૂલી ગયા. અહીં ઘડપણનું પણ દુઃખ છે. ઘડપણમાં સિંહ જેવો માણસ, બકરી જેવો. અહીં માદા પડવાનું દુઃખ છે અને જેઓને મરી જવાનું પણ દુઃખ. આખી જિંદગી રખડી રખડી ભેગું કર્યું અને ભોગવવાનો ટાઈમ આવ્યો એ ભાઈને વિદાય કર્યું. અને માણસ તો જાણે 1000 વર્ષ જીવવાનો હોય એટલી દોડાદોડ કરે. જિંદગી બહુ ખોટી છે. ખોટી જિંદગીમાં આપણે વધારે પડતી દોડાદોડ કરીએ. આટલી બધી દોડાદોડ કરવાની જરૂર નથી. ગુજરાતમાં એક શાયર થયો. એમને ગયેલા એ બેફામે એક સરસ શાયરી બેફામ થાકી જવું પડ્યું ઘણું. બેફામ થાકી જવું પડ્યું ઘણું. બાકી સફર તો હતી ઘરથી કબર સુધી. બાકી સફર તો હતી ઘરથી કબર સુધી. જર્ની તો બહુ ટૂંકી હતી ઘરથી લઈને કબર સુધી. પણ એટલું બધું માણસ દોડ્યો, એટલું બધું દોડ્યો કે થાકીને લોકો. બેફામ થાકી જવું પડ્યું ઘણું. બાકી સફર તો હતી ઘરથી કબર સુધી. એક મહાપુરુષે લખ્યું, ગાદલા બિછાવવામાં રાત રહી ગઈ અને સુવા હું તો રહી ગયો. આખી જિંદગી પૈસા ભેગા કરવામાં જતી રહીને ભોગવવાનું આવ્યું તારે જવાબ. આ માણસની જિંદગી છે. ભેગું કરેલું ભોગવવા બી રોકાતા નથી. પછી પાછળ વાળા કાગળ ભેગા ગયા મફતથી મળ્યું તો કે છે માણસ 1000 વર્ષ જીવવાનો હોય ને આટલી દોડાદોડ કરે તો સમજ બરાબર છે કે ભાઈ લાઈફ બહુ લાંબી છે. પણ લાઈફ ઇઝ ટુ શોર્ટ. જિંદગી બહુ ટૂંકી છે. એમાં આપણે બધી વધારે પડતી દોડાદોડ કરીએ છીએ જે જરૂર નથી. તો કે છે એક રાજા, એને એવો ઢીઢેરો પીટાયો, જેટલી જમીન પર જે દોડશે એ બધી જમીન એને આપી દે. કદાચ તમે 1 કિલોમીટર જમીન પર દોડો 1 કિલોમીટરની જમીન તમને આપી દે. એક ભાઈ 2 કિલોમીટર જમીન પર દોડ્યો અને અટકી ગયો. એને 2 કિલોમીટર જમીન મળી ગઈ અને એક લોભ્યો એટલું દોડ્યો 100 કિલોમીટર દોડ્યો. એને 100 કિલોમીટર જમીન તો મળી પણ ત્યાં જ એનું હાર્ટ ફેલ થઈ ગયું. એને 100 કિલોમીટર જમીન તો મળી પણ એ જમીન ભોગવવા રોકાયો નહીં. એટલું દોડ્યો કે હાંફી ગયો. એનું હૃદય કામ કરતું બંધ થઈ ગયું, હાર્ટ ફેલ થઈ ગયું.
અને 100 કિલોમીટરની જમીન છોકરાઓએ લે કરી. ઘણી વાર આપણે આવું ગાળ પણ કરતા હોઈએ છીએ, બિનજરૂરી વધારે પડતું આપણે દોડતા હોઈએ છીએ, એમાં લાઈફ એન્જોય કરવાની રહી જતી. બહુ દોડવામાં આપણે ભક્તિનું ભાથું બાંધવાનું ભૂલી જઈએ. બહુ દોડાદોડી કરવામાં બધું મેળવી લઈએ છીએ, મગજની શાંતિ ગુમાવી લઈએ છીએ. બહુ દોડાદોડમાં સત્કર્મનું ભાથું બાંધવાનું છે. ગોકર્ણજી એમના પિતાને બહુ સરસ ઉપદેશ આપ્યો. સુતકસ્ય ધનમ કસ્ય, કોણ દીકરો ને કોનું ધન, આ બધી શ્રી ભગવાન. સ્નેહવાન જ્વલતે દિશા. પિતાજી, તમારા દુઃખનું કારણ છે તમારી આસક્તિ. તમને ઘર પરિવારમાં એટલી આસક્તિ છે કે આ ઘરના સભ્યોથી તમને ડગલે ને પગલે કડવા અનુભવ થાય છે, છતાં પણ એમને છોડવાની જરાય તમને ઈચ્છા થતી. કુટુંબ પરિવારે એટલી બધી આસક્તિ છે, કુટુંબીઓથી ડગલે ને પગલે કડવા અનુભવ થાય, છતાં આપણે એને છોડવા તૈયાર નથી. આ બધાને છોડી દો પિતાજી, તમે સુખી થઈ જશો. દુઃખી તો થવું પડશે. તમારા દુઃખનું કારણ તમારું ભોગ. ગોકર્ણના ઉપદેશથી આત્મદેવ બ્રાહ્મણના મન